ના ના આભાર વિધિ તો પછી આભાર ચાલે 2 મિનિટ આપણે છે 2 મિનિટ બધા મારી વાત આમાં આભાર ના હોય એનું કારણ તમે અને હું બધા તમારે માણસ છીએ કાલે તમારા ત્યાં પ્રોબ્લેમ છે પરમ દિવસે મારા ત્યાં પ્રોબ્લેમ છે આપણે બધા એકબીજાનો હાથ બનવાનો સામાન્ય જનતાને તકલીફ ના થાય અન્યાય ના થાય એના માટે થોડી ઘણી મદદ કરવાની લડત લડવાની કે નહીં આપણો જે ઉપર આ જે પ્રશ્ન હતો એની શું ચર્ચા થઈ શું ચર્ચા ના થઈ વિગતવાર જયેશભાઈ પરમાર જનતા સેનાના કન્વીનર છે તેમને આપણે વાત કરશે જયેશભાઈ પહેલા તો આ બધા બહેનો જે થયા આપણે લડત આપી એના માટે દરેકાના પાત્ર છો આ લડત આપી છે એવી જો ભવિષ્યમાં આપણા કામગીરી આપણે લડીશું ને અને જીતીશું હવે વાત કરું ઉપર ડીવાયસી સાહેબ આપણે આવેદનપત્ર આપી રહ્યા છીએ એમને આપણને એવી કમિટમેન્ટ આપી છે કે જે ખાર કુવા 25 વર્ષથી બનેલા છે એનું ટૂંક જ સમયમાં નિરાકરણ કરવામાં આવશે અને જ્યાં સુધી ખાર કુવા નહીં હટે ત્યાં સુધી અલ્ટરનેટ એનો બીજો કોઈ ઉપાય આપણને કરવામાં આવશે જ્યાંથી બીમારીનું ઘર આપણા ફેલાય બરાબર આપણને આનાથી સંતોષ છે તો આપણે એક આ જે આવેદનના ભાગરૂપે આપણે કોર્પોરેશનને પણ થોડો સમય આપવો પડે એટલે આપણે એમને થોડો સમય આપીએ છીએ એ લોકો સર્વે કરવાના છે અને સર્વે કરીને આપણને જણાવશે કે કેટલા દિવસની અંદર આ કામગીરી પૂરી થશે એટલે આપણે 5-10 દિવસ 15 દિવસ આપણે એમને આપીએ છીએ જો 15 દિવસની અંદર આ લોકો કામગીરી આપણને સંતોષકારક બતાવશે નહીં જગ્યા ઉપર તો ફરીથી આપણે ભેગા થઈશું અને હવેનું આંદોલન આપણું દાણાપીઠ થશે કઈ જગ્યાએ બરાબર ત્યાં સુધી આપણે હવે જુદા પડીએ છીએ અને આશા રાખીએ કે અધિકારી જે પણ ડીવાયસી સાહેબે 2 મિનિટ વાત ચાલુ છે ને આપણી ડીવાયસી સાહેબે આપણને જે કમિટમેન્ટ આપી છે એ પૂરી કરશે બરાબર હવે મંજૂર ને કહેવાનો મતલબ એવો છે કે અત્યારે હાલમાં જે નાના મોટા પ્રોબ્લેમ છે ગટરનું ઢાંકણું આ તેના તાત્કાલિક ધોરણે આ લોકો કરી દે એના સિવાય જયેશભાઈ જે વાત કરી કે થોડો સમય સર્વે કરી લે એટલે આપણું કામ સરળ નહીં જાય તો આપણે તો છીએ લડવા માટે પણ પોઝિટિવ એમને બતાવ્યું છે કામગીરી આ પ્રશ્ન બન્યો છે થોડો સમય આપો અમે કામ કરી દઈશું તો આપણે એમને કામ સરકાર આપીને કામ થાય એમાં આપણે રસ્તા આપીએ બરોબર લડે